યાર કંઈ સૂચતું જ નથી. એની સાથે વાત કરી લો. હાય, કેવું છે? હું તો ઠીક છું. એવું વિચારતી પણ નહીં. હા, જરાય ઠીક નથી હું. ખબર નથી શું થઈ રહ્યું છે. તને જોવાની ઈચ્છા થાય છે અને રડવા લાગું છું, અને જોઈ લઉં તો બધું ભૂલી જાઉં છું. તું છે ને મારા માટે બધું જ છે. જ્યારે પણ હું હિંમત હારીને બેસી ગયો હોઉં ને, ત્યારે તારી યાદ એ હિંમતનું એક નવું મોજું લઈ આવે છે. હું તને કહીને થાકી ગયો કે તું મારા જીવનનો બદલાવ છે. તને યાદ છે તું મને ક્યારે મળી હતી? ક્યાંથી યાદ હોય? શરદ પૂનમના દિવસે મને લાગ્યું કે મને મારો ચાંદો મળી ગયો. અને કેવો ચાંદો, જે મારા દરેક રસ્તે અજવાળું પાથરતો રહ્યો. તે કહ્યું તું ને લાઈફમાં કોઈ ગોલ હોવો જોઈએ, તો બસ જોઈ લે, એ બધું પણ વિચારવા લાગ્યો છું. મેં તને મારી વાતોમાં મૂંઝાવી દીધી હતી ને, આ ફેર ચોક્કસ તને ક્યારેય જીવનમાં મૂંઝાવા નહીં દો. મને ખબર નથી મને શું ગમે છે, પણ હવે જે ગમશે એ ક્યારે પહેલું નહીં હોય. જો તું ના હોત ને તો મેં ક્યારનું પણ હિંમત હારીને બધું છોડી દીધું હોત. તારા કારણે હું ખોટા રસ્તે જતો અટકું છું. તું જ કે તું મારા માટે આટલું બધું કરે છે, તો હું તારા માટે કંઈ પણ ના કરી શકું? મારે ને તારા સપના પૂરા કરવા છે. એમાંય પહેલાં મારું કે મારે તારી સાથે સપના જોવા છે. બસ તું એક પ્રોમિસ કર કે તું કંઈ નહીં, જવા દે.